કેરીનો કલર ફરી જાય એટલે કાચી કેરીના પાપડ બનાવીને તમે આખા વર્ષ માટે ખાઈ શકો છો, ચટપટા સરસ. દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવી એક રેસીપી બનાવવાના છે, એટલે કે એવો એક રેસીપી વિડીયો બનાવવાના છે. અત્યારે આપણે કેરીની સિઝન ચાલી રહી છે અને ફૂલ ઉનાળો છે, એટલે બહુ કેરી આવે છે, કાચી આવે છે ને પાકી આવે છે. તો આપણે આની પહેલાં કેરીનું અથાણું તો કર્યું છે, તો હવે આજે આપણે કેરીના પાપડ બનાવવાના છે. તો તમે વિડીયોને છેલ્લે સુધી જોઈજો, હું કેવી રીતના પાપડ બનાવું છું, કયા કયા મસાલા વાપરું છું. તો આપણે કેરીના પાપડ બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલી કેરી લઈ લીધી છે. તો ચાલો હું તમને દેખાડું કેવી વેરાયટીની કેરી લીધી. આપણે આ ફ્રેશ છે કેરી, કાલે જે આપણે આંબેથી તોડીને લઈ આવ્યા છીએ. તો મસ્તની ફ્રેશ કેરી લઈ લીધી છે, 500 ગ્રામ જેટલી, તમે જોઈ શકો છો. અને આપણે સારા પાણીએ ધોઈ નાખી છે, 2-3 પાણીએ. તો હવે આ કેરીને આપણે પહેલાં તો છાલ ઉછેડી લઈશું અને પછી ઝીણા ઝીણા ટુકડા કરી નાખશું. તો ચાલો આપણે રેસીપી વિડીયો શરૂ કરી દેવી. બધાથી પહેલાં તો આપણે 500 ગ્રામ કેરી લઈ લેવાની છે. જે આ રીતની કેરી આવે છે, કાચી કેરી આપણે લઈ લીધી છે અને વેરાયટી પણ સારી છે. તમે જોઈ શકો છો, આપણે 2-3 પાણીએ ધોઈ નાખી છે. અને હવે આપણે આને ઉપરથી આ જે લીલી છાલ છે ઉછેડી નાખવાની છે. ચાલો હું તો છાલ ઉછેડી નાખું પહેલાં. તો આવી રીતે આપણે બધી જ કેરીને છાલ ઉછેડી લેશું. તો આપણી બધી જ કેરીની છાલ આ રીતના ઉતરી ગઈ છે. અને આ કેરીના પાપડ બનાવવા ખૂબ જ ઈઝી છે અને સહેલા છે. તમે જોઈ શકો છો, આપણે સરસ મજાની આપણે પાછી આપણે એકલ પાણીએ કેરીને ધોઈ નાખશું અને પાછા આના ઝીણા ઝીણા ટુકડા કરી નાખશું. ગોટલીનો ભાગ આવે એ આપણે કાઢી નાખવાનો. તો આવી રીતે આપણે ગોટલી કાઢી લીધી છે અને હવે આના આપણે નાના નાના ટુકડામાં કટ કરી નાખવાનું. મેં બનાવું છું એવી રીતે તમે જો બધા કેરીના પાપડ બનાવશો ને, તો તમારા પાપડ 1 મહિનો સુધી ખવાય એવા સારા રહેશે અને તમારા પાપડ પહેલી જ વારમાં સારા બનશે. તો આપણા કેરીના ઝીણા ઝીણા ટુકડા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક કુકર લઈ લેવાનું. કુકર લઈ લીધું છે, એક સ્ટીલનું, ને આ ટુકડા બધા એમાં નાખી દેવાના. તો હવે આમાં 4-5 લવિંગ અને 2-3 તીખા એ આપણે નાખી દેવાના. 4-5 લવિંગ ને 4-5 તીખાથી નાખવાથી જે આપણે પાપડ બનશે ને એનો ટેસ્ટ બહુ સારો આવશે. આપણે 1/4 કપ જેટલું જો આમાં પાણી નાખી દેવાનું. પાણી બહુ ઝાઝું નથી નાખવાનું, પાણીનું પ્રમાણ તો ઓછું જ રાખવાનું. હવે તો આપણે કુકરમાં કેરી, લવિંગ તીખા અને પાણીનું પ્રમાણ નાખી દીધું છે. તો આપણે હવે ઢાંકણ બંધ કરી દઈશું કુકરનું અને 3 વિસલ વગાડી. તો આપણે આ કેરીને ઝાઝી નથી પકાવવાની, માત્ર 3 સીટી વગાડવા દેવાની છે કુકરની. ત્યાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ ગેસની ફ્લેમ છે ને હાઈ રાખવાની, એટલે ફૂલ ગેસમાંથી આપણે કુકરની 3 સીટી વાગવા દઈશું. તો આપણે કુકરે જો મૂકી દીધું છે ને ગેસે સળગાવી નાખ્યો છે. તો હવે આપણે 3 સીટી વાગશે પછી આપણે જોઈશું. આપણી કેરી બફાઈને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણી કેરી થોડી છે, કુકર મોટું છે એટલે થોડી ગળી ગઈ છે, સરસ મજાની બફાઈ ગઈ છે. તો હવે આ કેરીને આપણે એકવાર સારી રીતે હલાવી લેવી. આ રીતના તમે પ્રોસેસ કરો ને એટલે આપણી કેરી બફાઈ ગયેલી છે ને એનો રસ સરસ મજાનો નીકળી જશે. હવે આ કેરીના પલને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરવાનો છે, એટલે બદલી નાખવાનો છે. એટલે એ રસને આપણે ચાયણે કરીને ગાળી નાખવાનો છે. તમે એક ચાયણી લઈ લીધી છે, એક કડાઈ લીધી છે સ્ટીલની. ચાલો હું સાળી નાખું. હવે આ રીતના તમારે ગયણો હોય ને એનેથી સાળી લેવાનો, એટલે બધો જ રસ કેરીનો હોય છે ને બધો સરસ મજાનો રસ કડાઈમાં નીકળી જાય છે. અને છાલ છે ને કોઈ કેરીમાં રહી ગઈ છે એ અલગ થઈ જાય. તો તમે જોઈ શકો છો, જો આટલો આપણો કેરીનો રસ નીકળ્યો છે સરસ મજાનો, આવી રીતના આટલો ઘાટો નીકળવો જોઈએ. હવે આપણે આમાં 1 કપ
ખાંડ ઉમેરવાની છે. તો આ રસને આપણે હવે ગેસ ઉપર ચડાવી દઈશું. તો આ રસને આપણે 10 મિનિટ જેટલો પકવવાનો છે. પહેલાં તો આપણે 200 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે અને કેરી હતી તે થોડી ગળી થઈ ગઈ છે, એટલે કે ગળી કેરી હોય ને તો આપણે ઓછી ખાંડ વાપરવી તો હાલે. અને હવે આપણે આ ખાંડને આમાં નાખી દેવી. નાખીને આપણે સરસ હલાઈ નાખવાનું. ખાંડ અને કેરીનો રસ ઓગળી જાય એ રીતના આપણે હલાવવાનું. ખાંડ અને કેરીનો રસ મિક્સ ન થાય ત્યાં સુધી આપણે આ રસને અને ખાંડને હલાવવાના છે. અને આ પ્રોસેસ તમારે 10 મિનિટ માટે હલાવી જોશે અને 10 મિનિટ ગેસ ઉપર મીડિયમ ગેસમાં આ રસને આપણે સડવા દેવાનો છે. તો આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખી દેવાનું અને પાપડનો કલર થાય પીળો એટલા માટે આપણે થોડીક હળદર નાખી દેવી. પછી હળદર અને કેરીને મીઠાને સારી રીતે મિક્સ કરી નાખવાનું. જે કેરીનો રસ છે એનો કલર થોડોક ચેન્જ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે કેવી રીતના આ કલર ચેન્જ થઈ ગયો છે કેરીના રસનો. ખાંડ સરસ રીતે જો ભળી ગયું છે અને આટલો ઘાટો રસ જોઈએ આપણે. તો આપણો રસ હવે તૈયાર છે પાપડને બનાવવા માટે. આ કેરીના પાપડ બનાવવા તે ખૂબ જ સહેલા છે ને ઈઝી છે. માત્ર 5 થી 10 મિનિટમાં જ આ બનીને તૈયાર થઈ જાય છે. આપણે એક થાળી લઈ લેવાની ને એમાં થોડુંક આપણે તેલ નાખી દેવાનું ને આખી થાળીને ગ્રીસ કરી નાખવાનું તેલે કરી. તમે જોઈ શકો છો આપણે જો સરસ પાપડ બનાવવા માટે કેરીનો રસ તૈયાર છે. તો ચાલો આપણે એક બીજી થાળીમાં જે પાપડ જમવાના છે તેમાં ટ્રાન્સફર કરી લેવાનું એટલે નાખી દેવાનું. જો તમારે નાના નાના અને પતલા પાપડ બનાવવા હોય તો તમે નાની ડીશો આવે ને આ રીતના આખી થાળીમાં ફેલાવી દેવાનું. તમે જોઈ શકો છો. તો આપણો પાપડ બનવા માટે જો થાળીમાં આપણે કેરીનો રસ નાખી દીધો છે અને સરસ મજાનો રસ પણ એવો અસલ ઘોલ થઈ ગયો છે કે પાપડ બનવા માટે તૈયાર છે. હવે આને 1 થી 2 દિવસ માટે સુકાવા દેવાનો. જો તમે તડકે નાખશો ને તો જલ્દી સુકાઈ જશે. 1 થી 1.5 દિવસમાં સુકાઈ જશે અને પંખે તમે સુકાવશો તમારે 2 દિવસ લાગશે. હું ચોવીસ આને પંખા નીચે આપણે 2 દિવસ પછી હવે જોઈશું કે આપણા પાપડ કેવો બનીને સરસ મજાનો તૈયાર થઈ જાય છે. તો ચાલો આપણે હવે 2 દી માટે એને સુકાવા મૂકીએ. તો તમને કાચી કેરીના પાપડ બનાવી શકો છો અને એકદમ સરળ રીતથી. તો આપણે 500 ગ્રામ કેરી લીધી હતી તો આપણે સરસ મજાનો પાપડ થાય છે. તો અત્યારે તો આપણે મૂકી દેવી છે સુકાવા. આગળ વિડીયોમાં તમને બધું જ બતાવતા રહેશું. તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે જે આ કેરીના પાપડ બનાવ્યા છે તે સરસ મજાના થઈ ગયા છે. એકદમ કલર એવો આવી ગયો છે અને જામી એટલો ગયો છે કેમ કે આપણે તડકે નથી સુકાયો તોય જામી ગયો છે અને પાપડ મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો હું તમને દેખાડું. ચાલો તો હું તમને આપણે પાપડ બનાવ્યો છે તે બતાવું કે પાપડ બનાવ્યા છે એ બતાવું. આપણે ખાલી આ પાપડને 2 જ વસ્તુમાંથી તૈયાર કર્યો છે કેમ કે ખાલી કાચી કેરી વાપરી છે અને ખાંડ વાપરી છે. 2 જ વસ્તુમાંથી બનતો આ પાપડ કાચી કેરીનો બન્યો છે અને એકદમ સોફ્ટ અને મસ્ત મજાનો તમને નાનાથી લઈને મોટા સુધી ઘરના બધા સભ્યો પસંદ કરે એવો પાપડ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. અને ફક્ત આપણે 2 જ વસ્તુમાંથી બનાવ્યો છે અને એ 24 કલાકની અંદર. કેમ કે કાલે મેં સાંજે 6 વાગે આપણે પાપડને સેટ થવા મેલી દીધો તો માત્ર 1 જ રાતમાં આપણો પાપડ બનીને તૈયાર થઈ ગયો છે. અને એ તે આપણે પંખાની હવાથી જ તે પાપડ બની ગયો છે કેમ કે આપણે તડકામાં નથી સુકાયું. આપણે સાંજે બનાવ્યો. જો તમે સવારમાં પાપડ બનાવતા હોય તો તમે તડકામાં સૂકવી શકો તો 24 કલાકમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો હું તમને હવે પાપડ બતાવું. આ રીતનો આપણો પાપડ બનીને તૈયાર થઈ ગયો છે. આ થોડુંક જો મારા વીર છે ને એને અહીંથી કટિંગ કરીને થોડુંક ખાધું હતું એટલે આપણે તોય સરસ પાછો સેટ મેં કરી નાખ્યો છે. તમે બધાય કમેન્ટ કરીને કહી દેજો કેવો આપણો પાપડ બનીને કાચી કેરીનો તૈયાર થઈ ગયો છે. તો ચાલો હું તમને હવે કટકી કરીને પહેલાં ઉખેડીને દેખાડું કે કેટલો સરસ મજાનો પાપડ બન્યો છે. તમે જોઈ શકો છો આપણે થાળી નીચે જો ઊંધી વાળવી છીએ તો એ જો પાપડ હલતોય નથી, નીચે નથી થતું. પહેલાં તો જો આપણે આ રીતના કટ લગાડવાની.
ઝીણી ઝીણી કટકી કરી નાખીશ. તમે સરખા માપથી બનાવો ને એટલે તમારા પાપડ સરસ મજાના થાય છે. કેરીના, કાચી કેરીના પાપડ છે આ. આપણા પાપડ છે બજાર કરતા સારા બન્યા છે ઘરે, અને કોઈ કેમિકલનો આપણે આમાં નથી ઉપયોગ કર્યો. કોઈ વસ્તુ બીજી આપણે વાપરી નથી, ખાલી એક ખાંડ અને કાચી કેરીનો જ આપણે આ પાપડ બનાવીને તૈયાર કર્યો છે. તો હવે આપણે એને નાના નાના ટુકડા. તો આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણે જો ઝીણા ઝીણા ટુકડામાં નાના નાના ટુકડા કરી નાખ્યા છે પાપડના. આમ તમે પછી ચાકાના મદદથી જો આપણે ટુકડા પણ સરસ મજાના નાના નાના આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે કેરીના, કાચી કેરીના. તો મને તો આ રેસીપી બહુ જ ગમી, રેસીપી વિડીયો, કેમ કે મેં આ પહેલી જ વાર પાપડ બનાવ્યા છે. આપણે આ પહેલી જ વખત પાપડ બનાવ્યા છે, તોય આપણા પાપડ સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો, વિચાર્યું નતું કે આવા બધા સરસ પાપડ બનશે. તો કે આમાં બહુ મહેનત નથી લાગતી, 10 જ મિનિટ થાય. 10 મિનિટમાં આ પાપડ બનીને તૈયાર થઈ જાય છે. 10 મિનિટ નહીં, 4 થી 5 મિનિટ થાય. તો કેવો લાગ્યો તમને આ પાપડનો વિડીયો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ભારતી સોલંકી બ્લોગ ચેનલમાં તમે બધા નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.